નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ અને AR&V શાખા સમગ્ર શિક્ષા ભરૂચ અંતર્ગત સ્થળાંતર કરતા વાલીઓના બાળકો માટે સ્થળાંતરના સમયગાળા દરમિયાન શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે હાંસોડ તાલુકાના આંકલવા ગામની પ્રાથમિક શાળા SMC આંકલવા ખાતે નિર્માણ પામેલ રેસિડેન્શિયલ હોસ્ટેલમાં અનાથ બાળકો, માઇગ્રેશન બાળકો, આદિજાતિના બાળકો સાથે લાભાર્થી બાળકોના સર્વે મુજબ ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ પ્રાથમિક શાળા આંકલવા ખાતે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહના અધ્યક્ષસ્થાને હોસ્ટેલના લાભાર્થી બાળકોના હોસ્ટેલ પ્રવેશ માટે સુંદર હોસ્ટેલ શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહના હસ્તે લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટ તેમજ કુમકુમ તિલક સાથે હોસ્ટેલમાં પ્રવેશ આપ્યો હતો। સાથે આંકલવા ગામના સુંદર શૈક્ષણિક વ્યવસ્થાપન માટે અભિનંદન પાઠવ્યા હતા। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।